મરદોને ટિકિટ ન ફાળવતા ચીલા ચાલુ લોકોને ટિકિટ આપી અને હારવાનું ષડયંત્ર આ આમ આદમી પાર્ટી કરી રહી હોય એવું મને દેખાઈ રહ્યું છે. બીજી પક્ષોને ફાયદો કરાવવા માટેનું જ આ કૃત્ય છે. બાકી લડવૈયાઓને મેદાનમાં ન ઉતારવાની બીજી કોઈ રાજકીય નીતિ હોઈ ના શકે. આ તો વાલા દવલાની નીતિ પણ નથી, ચોખ્ખે ચોખ્ખું આવું ષડયંત્ર છે કે ભાજપને જીતાડો અને આમ આદમી પાર્ટીને હરાવો. કે 100% કોના દબાણમાં આમ આદમી પાર્ટી આવી આ લોકોને ટિકિટ આપી દીધી છે. પાર્ટીમાં કદાચ વડોદરામાં 100 લોકો હશે ને તો મારા પડખે 95% લોકો હશે. વડોદરા સિટીમાં હવે કોઈ અમને એવું લાગતું નહીં કે કોઈ કોર્પોરેટર આમ આદમી પાર્ટીનો બનશે. હવે દિલ્હીનું રાજકારણ દિલ્હીવાળાને ખબર છે કેવી રીતના એ લોકો બધું સેટઅપ કરે છે. પાર્ટીને આપણા પ્રત્યે લાગણી ના હોય તો પછી આંખોમાં આંસુ આવે, કેમ કે છેલ્લા 5 વર્ષ સુધી મેં ટોટલી મહેનત કરી છે. શહેર પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ ખેસ કાર્યાલયની બહાર લટકાવ્યા છે. વર્ષોથી પાર્ટી માટે કામ કરતા કાર્યકર્તાઓની અવગણના થયાનો આરોપ. વડોદરા આપમાં ટિકિટને લઈને મોટું ભંગાણ સર્જાયું છે. વડોદરાની જનતા માટે હંમેશા ઊભા હતા અને અમને ટિકિટ ન આપી હોવાની વાત કરી છે. ઘર છોડીને પાર્ટી માટે ધ્યાન આપ્યું અને આજે પાર્ટીએ આ દિવસ દેખાડ્યા હોવાની વાત પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ કરી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. વડોદરાની અંદર આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરતાની સાથે જ વડોદરા આપની અંદર ભડકો સર્જાયો છે. પ્રથમ યાદી જાહેર થતાની સાથે જ વડોદરા આપમાં મોટો ભડકો સર્જાયો. શહેર પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ ખેસ કાર્યાલયની બહાર લટકાવ્યા છે. શહેર પ્રમુખ અશોક ઓઝાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. વર્ષોથી પાર્ટી માટે કામ કરતા કાર્યકર્તાઓની અવગણના થયાનો આરોપ. આમ આદમી પાર્ટીએ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ જે છે તે સર્જાયો છે. વડોદરા આપમાં ટિકિટને લઈને મોટું ભંગાણ સર્જાયું છે. મરદને મૂકીને માઈ કાંગલાઓને લાવ્યા હોવાની વાત આપના પૂર્વ નેતા ભાવિકાબેને નિવેદન આપ્યું છે. વડોદરામાં હારવા માટેનું આ ષડયંત્ર હોવાની વાત પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ જે રાજીનામા આપ્યા છે તેમને નિવેદન આપ્યા છે. વડોદરાની જનતા માટે હંમેશા ઊભા હતા અને અમને ટિકિટ ન આપી હોવાની વાત કરી છે. અકોટા વિધાનસભાના આપના તમામ કાર્યકર્તાઓ જ વડોદરામાં મહેનત કરતા હોવાની વાત આમ આદમી પાર્ટીના નેતાઓએ કરી છે. દિલ્હીનું રાજકારણ હવે દિલ્હીના લોકોને ખબર, આ વાત આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓએ કરી ચૂક્યા છે. વડોદરામાં દિલ્હીના લોકોને આવીને આ કામ કરી ગયા હોવાના આરોપ પણ લગાવ્યા છે. ઘર છોડીને પાર્ટી માટે ધ્યાન આપ્યું અને આજે પાર્ટીએ આ દિવસ દેખાડ્યા હોવાની વાત પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ કરી છે. જો કે આમ આદમી પાર્ટીની અંદરથી ધડાધડ આ વડોદરામાં રાજીનામા પડતાની સાથે જ કેટલાક કાર્યકર્તાઓએ કે જે પાર્ટી કાર્યાલય ઓફિસ ખાતે ખેસ ટીંગાડવા આવ્યા હતા તેમાંના કેટલાક કાર્યકર્તાઓના આંખમાંથી આંસુ પણ આવ્યા હતા. અને જે કાર્યકર્તાઓની આંખમાંથી આંસુ આવ્યા હતા તેમને નિવેદન આપતા કહ્યું હતું કે સતત 5 વર્ષથી ઘર પરિવારને ધ્યાન નહોતું આપ્યું, ઘર પરિવાર છોડ્યું હતું, સતત માત્ર ને માત્ર પાર્ટી માટે મહેનત કરી હતી અને એ મહેનત હવે એળે ગઈ છે. પાર્ટી માટે મહેનત કરી અને પાર્ટી અમને આ દિવસો દેખાડ્યા. અકોટા વિધાનસભા એકમાત્ર એવી વિધાનસભા હતી કે જેમાંથી અમે સતત લડતા હતા અને એ જ વિધાનસભાના કાર્યકર્તાઓ વડોદરાની જનતાના સવાલો ઉઠાવતા હતા. આજે આમ આદમી પાર્ટીએ અમારી સાથે અન્યાય કર્યો હોવાની વાત પણ આ કાર્યકર્તાઓએ કર્યા છે કે જેમની ટિકિટની અંદર નામ ન આવતા આંખમાંથી આંસુ પણ નીકળવા એ કાર્યાલયની બહાર હતા, ખેસ ટીંગાડી રહ્યા હતા ત્યારે આંખમાંથી આંસુ પડતા હતા. સવાલ મારે ટિકિટનો પ્રોબ્લેમ નથી, પણ જે અમે સતત 5 વર્ષથી ગ્રાઉન્ડ પર કામ કર્યું છે, સતત અમે તો મોટી વાત નથી કરતા, પણ આખા વડોદરામાં જો કોઈ આમ આદમી પાર્ટીમાંથી મહેનત કરવાવાળું હોય ને તો અકોટા વિધાનસભાના લોકો છે. પણ અમને તો આજે એવું લાગી રહ્યું છે કે 100% કોના દબાણમાં આમ આદમી પાર્ટી આવી આ લોકોને ટિકિટ આપી દીધી છે. કેમ કે સીધું દેખાઈ રહ્યું છે કે અમારા હિસાબે, અમારા પ્રતાપે અમે તો છાતી ઠોકીને કહીએ છીએ કે આ વખતે અકોટા વિધાનસભાની ઘણી બધી સીટો અમે કાઢવાના હતા, પણ પાર્ટીને જે મંજૂર થશે પાર્ટીએ કર્યું. એ મેં
ના, અમે તો કેટલા કાર્યકર્તાઓ દ્વારા જે પોતાનો કેસ અને રાજીનામું આપ્યું? ઘણા બધા, હું તો કહું છું ને, પાર્ટીમાં કદાચ વડોદરામાં 100 લોકો હશે ને તો મારા પડખે 95% લોકો હશે. કેમ કે બધાને ખબર છે કે વિઠ્ઠલ આયરેનું કામગીરી વડોદરા શહેરમાં, દરેક આખા વડોદરામાં કામગીરી કેવી હતી. પણ પાર્ટીએ જો એ બધું કરવાનું હતું તો પછી અમારે તો એના પાર્ટી પ્રત્યે કોઈ રોષ નથી, પણ કદાચ પાર્ટીની કોઈ પ્રેશરમાં હશે એ હિસાબે એ લોકોએ આવા કેન્ડિડેટ ચૂન્યા હશે. તમારા એક કાર્યકર્તાઓના એક રાજીનામા પડવાથી પક્ષને કેટલી અસર થશે ચૂંટણીમાં? ટોટલી વડોદરા શહેર લોસ છે. અમે તો કહીએ છીએ ને, વડોદરા સિટીમાં હવે કોઈ, અમને એવું લાગતું નહીં કે કોઈ કોર્પોરેટર આમ આદમી પાર્ટીનો બનશે. તો આપ કઈ રાજકીય પક્ષનો આપ સાથ લેશો? ના, અમારે તો કોઈ રાજકીય પક્ષમાં જવાની જરૂર નહીં. અમે તો સામાજિક કામ કરીએ છીએ, સામાજિક કામ જ કરતા રહીશું. કેમ કે અમારે તો પ્રજા પ્રત્યે જ કામ કરવા માટે અમે તો કામ અમારું અમે ચાલુ રાખીશું. તો બીજા એને કેટલાક કાર્યકર્તાઓ છે જે આપની તરફેણમાં આવી રહ્યા છે, સમર્થનમાં આવી રહ્યા છે? કહું છું ને, લગભગ ટોટલી સવારથી લગભગ 50 ફોન આવી ગયા મને કે ભાઈ વિઠ્ઠલભાઈ આ શું થયું. ભાઈ મને શું ખબર યાર, એ તો બધા દિલ્હીથી લોકો આવે છે, દિલ્હીવાળાનું બધું રાજકારણ દિલ્હીવાળાને ખબર. કેમ કે એ લોકો ચપ્પલ પહેરીને આવે છે ને મોટા મોટા 10-20 હજારના બૂટો પહેરીને દિલ્હી જાય છે. હવે દિલ્હીનું રાજકારણ દિલ્હીવાળાને ખબર કેવી રીતના એ લોકો બધું સેટઅપ કરે છે. તો આપ જેવા કાર્યકર્તાઓને એક રાજીનામા પડવાથી રાજકીય પક્ષને કેટલું નુકસાન જશે? કહું છું ને, વડોદરા શહેરમાં ટોટલી નુકસાન કરી દીધું છે અને એના બધી જવાબદારી દિલ્હીવાળાની છે. જે દિલ્હીથી જે લોકો આવ્યા છે, ગઈ વિધાનસભામાં બી એ લોકોએ એ જ કરેલું અને આ કોર્પોરેશનમાં બી એ લોકોએ એ જ કર્યું છે. હવે એક ભાવુક થઈ ગયેલા, શું મનને કેવું લાગે છે? આપણે મહેનત કરી છે એટલે થોડુંક ભાવુક થયો, પણ હવે શું કરવાનું? પાર્ટી પ્રત્યે, પાર્ટીને આપણા પ્રત્યે લાગણી ના હોય તો પછી આંખોમાં આંસુ આવે. કેમ કે છેલ્લા 5 વર્ષ સુધી મેં ટોટલી મહેનત કરી છે. મેં મારા ઘરમાં ધ્યાન નહીં આપ્યું અને પાર્ટી પ્રત્યે પ્રેમ હતો. આમ આદમી પાર્ટીએ તમામ લડવૈયાઓને ટિકિટ નથી આપી અને જે અમે 4 લોકો વડોદરાના દરેક પ્રશ્નો પર અમે લોકો મહેનત કરી છે, અમે લોકો ઊભા રહ્યા છે અને વડોદરાની સાથે ઊભા રહ્યા છે. ત્યારે તમે જુઓ છો કે મરદોને ટિકિટ ન ફાળવતા ચીલા ચાલુ લોકોને ટિકિટ આપી અને હારવાનું ષડયંત્ર આ આમ આદમી પાર્ટી કરી રહી હોય એવું મને દેખાઈ રહ્યું છે. જેના કારણે અમને હાર જોઈતી જ નથી, એટલા માટે અમે પહેલાંથી જ રાજીનામું આપી અને આ કામ કર્યું. બીજી રાજકીય પક્ષોને ફાયદો કરવા માટે 100% મેં એ જ કીધું કે બીજી પક્ષોને ફાયદો કરાવવા માટેનું જ આ કૃત્ય છે. બાકી લડવૈયાઓને મેદાનમાં ન ઉતારવાની બીજી કોઈ રાજકીય નીતિ હોઈ ના શકે. વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી. વાલા દવલા પણ ના કહેવાય. વાલા દવલા કર્યું હોત તો પણ સારા માણસોને ઊભા રાખ્યા હોત. આ તો વાલા દવલાની નીતિ પણ નથી. ચોખ્ખે ચોખ્ખું આવું ષડયંત્ર છે કે ભાજપને જીતાડો અને આમ આદમી પાર્ટીને હરાવો. આશા વ્યક્ત કરી હતી કે લોકોની સમક્ષ ગયેલા, પાર્ટીની કોઈ સમક્ષ લઈ ગયેલા કે જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે નિષ્પક્ષ રીતે કામ કરે છે, પણ જે લોકોની કામગીરીમાં અમે લડવૈયાઓ છે, ભારતના લડવૈયાઓ છે, ગુજરાતના લડવૈયાઓ છે અને વડોદરાના લડવૈયાઓ છે. અમે લડત વડોદરા માટે ચાલુ જ રાખવાના છે. હાલ પૂરતો અમે આમ આદમી પાર્ટીનો છેડો ફાડ્યો છે કે અમને આવી હાર મંજૂર નથી. એટલે હમણાં અમારો એવું કોઈ પ્લાન નથી. ભવિષ્યમાં કંઈ હશે તો મીડિયા સમક્ષ આવીને જાહેર કરીશું. એ હમણાં અમારું કોઈ પ્લાન નથી. આગામી જે પણ હશે તમને મીડિયા સમક્ષ આવીને જણાવી દઈશું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.